वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 51 અને ચોપાઈ 36-37 પૂરી થઈ હતી। કાલવાણીની અંદર ભગવાન બિરાજમાન છે। પોતાના સંતોને વેશ બદલો કરાવ્યો। શિખા, જનોઈ, તિલક, મૂર્તિ આ બધાનો ત્યાગ કરાવ્યો। પરમહંસ બનાવ્યા, સંન્યાસી, ઓળખે નહીં એવા કે જાઓ દેશ પ્રદેશમાં ફરો, બધાને ઉપદેશ આપો, પણ ભૂલે સ્વામિનારાયણનું નામ ન લેતા, નહીતર મારશે બધાય। કારણ કે સ્વામિનારાયણ હારે વેર છે બધાને દુનિયામાં। આ 200 વર્ષથી છે, આજનું કઈ નવું નથી। એના સાધુ હારે વેર, કારણ કે એનો પ્રચાર કરે, એની ઉપાસના સ્થાપે, એની સર્વોપરિતાના ગુણ ગાય। એટલે બહારવાળાને તો સમજ્યા પેટમાં દુખતું હોય તો દુખે જ, પણ ઘણા અંદરવાળાને પેટમાં દુખે। કારણ કે આ વસ્તુ પચાવવી, એમાંય ગીર ગાયનું ઘી હોય એકદમ ચોખ્ખું 3000 વાળું, 4000 વાળું, પછી એમાં લાડવા કરીને ખાય, હોજરી મજબૂત હોય તો વાંધો ન આવે, નહીતર હાથ ધોળનું થઈ જાય। પચાવવું અઘરું છે ને। આ ભગવાનની ઉપાસના, પુરુષોત્તમ નારાયણનો પ્રકાશ કરવો, પુરુષોત્તમ પ્રકાશ, તો એ બધાને રૂચે નહીં। બધાએ હરખું રાખવા હાટું, બધાને સારું દેખાડવા હાટું, અને બધાનો લાભ ઉઠાવવા હાટું, સમજ્યા, અને પોતાની રોટલી ભાખરી શેકવા હાટું, પોતાના માન મોભો પદ પ્રતિષ્ઠા હાટું આ બધું થતું હોય। સ્વામીએ તો ત્યાં સુધી કીધું, પક્ષે કરીને જેટલું ભૂંડું થાય છે ને એટલું એકેય વાતે થતું નથી। પક્ષે કરીને આ પક્ષ પડી ગયા ને, બાર તો પડતા પડી ગયા, એની આરે ભગવાનને કઈ ચિંતા નથી, મોટા પુરુષોને ચિંતા નહીં, પણ અંદર અંદર પક્ષ પડી જાય ને, હું આ દેવનો તું તે દેવનો, એમાંથી સ્વામિનારાયણ ભગવાનને મૂંઝવણ થાય। એટલે દુનિયામાં લોકોને બહુ જ પરેશાની, ભગવાનનું, પુરુષોત્તમનું, સ્વામિનારાયણનું ગાન થાય એટલે વગર ડાકલે અવતાર આવે, આવું થાય છે। એ વખતે થતું, એટલે સંતોને છે ને વેશ પલટો કરાવી નાખ્યો।
કે તમે આવું કઈ બોલતા નહીં. ખૂણિયું જ્ઞાન દેવા માંડો, ખૂણિયું જ્ઞાન. હા, યક્ષી લીલા જ છે, ભાઈરે બધું ટોનિક છે, ટોનિક. એનાથી જીવ બળિયો થાય એટલો જાહેર જનતામાં નહીં થાય. જાહેરમાં તો જીભ જાલીને વાતો કરવી પડે, બીકઈ રાખવી પડે. સમાજમાં રહીએ, જગતમાં રહીએ એટલે. પણ ખૂણિયા જ્ઞાનમાં કઈ વાંધો નહીં, એક એકને બેહાડીને મંડો દેવા. શું કરે પછી? સંતો ગામડે જાતા, જ્યાં જગ્યા મળે ત્યાં ઉતારો કરતા. એમાં એક સાધુ રામજી મંદિરના ચોરામાં ઉતારો કર્યો, બીજે ક્યાંય તો મળ્યું નહીં. પણ મહારાજે કીધું તું કઈ નામ સ્વામિનારાયણની ધૂન વગેરે આરતી કઈ કરતા નહીં હો કે. પણ આને ખબર નહીં, પેલી ટેવ પડી ગઈ ને. હરે મારે સ્વામિનારાયણ ભજવારે, દુરીજનિયાના સંગને તજવારે. મારે સ્વામિનારાયણ ભજવારે એક લાગી ગઈ રટના નામની. તે રામજી મંદિરના ચોરામાં તો બીજા બાપુ હોય ને, કઈ એક થોડા હોય. તે તો બધા પૂજારી વગેરે દ્વેષી બીજા ત્રીજા ઘણા હોય. અને ન્યા સ્વામીએ ઉતારો કર્યો. કઈ ધૂન ભજન તો ભગવાને ના પાડી હતી, પણ ખબર નહીં કઈ પડખું ફરવા ગયા અને બગાસું કઈક આવ્યું અને હે સ્વામિનારાયણ ભૂલમાં બોલાઈ ગયું. હું બોલાઈ ગયું? ત્યારે પેલા લોકોને ખબર પડી, આ તો સ્વામિનારાયણ. એટલે આ મારો કે લાકડી લઈને એવા સ્વામીને માર્યા, એવા માર્યા, લોહી લુહાણ કરી દીધા. આ સાધુને તો બિચારાને ટેવ પડી, બગાસો આવે તોય સ્વામિનારાયણ, પડખું ફરે તોય સ્વામિનારાયણ, છીક આવે તોય સ્વામિનારાયણ, ઠેસ આવે તોય સ્વામિનારાયણ, મનમાં સ્વામિનારાયણ, ઊંઘમાં ઘણા તો સપનામાં જાય તોય સ્વામિનારાયણ, ઉઈ ગયા હોય તોય સ્વામિનારાયણ. ઘણા સાધુઓને ભક્તોને અજપાજપ જાપ શરૂ થઈ ગયા હોય, કરવા ન પડે, એનો કંઠ સતત ચાલતો હોય. બોલો, તમે પાસે જાઓ ને, કંઠ ચાલતો હોય, માળા હાથમાં ન હોય ને તો આમાં માળા ભરતી હોય. બોલો, આમાં એવા જોયા છે, ટેવ પડી ગઈ. બોલો, બેઠા બેઠા આમ કર્યા કરે, હાથમાં માળા ન હોય, કારણ કે એને જાપ થઈ ગયા શરૂ. એમાં સંતો બધા એવા હતા, માર્યા બહુ. શું કરે, કાઢી મૂક્યા. હારુંથી બચી ગયા છે, કઈક વળી કોઈ હરિભોગ તો નવા થયા છે ને વળી છોડાવ્યા. મહારાજે કીધું, ભાઈ ના કરતા તમે તોય આવું કરો છો, તે માર ખાવો પડે. મહારાજ, માર ખાવો પોહાય પણ તમને ભૂલવા ન પોહાય. લે, કેવા સંતોય છે, માર ખાવો પોહાય પણ તમને ભૂલવાનો, તમારા મટાડી દે, તમારું નામ ન લેવાય, કેમ પોહાય? લ્યો, મુક્તાનંદ સ્વામી મહારાજની ભેળા મહારાજે સ્વામીને આદેશ આપ્યો હતો કે તમારે ઉઘાડું માથું ન રાખવું, ઉઘાડું શરીર ન રાખવું, ઓઢી રાખવું ને માથે ટોપી પહેરવી. દ્વેષીઓએ કપાળમાં ઝેર ચર્ચી દીધું હતું સ્વામીને, ચંદનમાં નાખી અને ઝેર કપાળમાં લગાડ્યું. તમે નહીં માનો, જે લગાડનારો, ઝેર ચર્ચનારો હતો, એની આંગળીઓ ખરી ગઈ. કેટલું કાતિલ ઝેર છે. અને જેની નજર પડી સ્વામીના બાલમાં, એની આંખની રોશની હરાઈ ગઈ, આંધળો થઈ ગયો. એટલું કાતિલ ઝેર સ્વામીને ચર્ચ્યું. ભગવાન પુરુષોત્તમ નારાયણની મસ્તીમાં હતા, આત્મનિષ્ઠ પુરુષ હતા, ત્રિગુણાતીત જેમની સ્થિતિ હતી, એને કઈ ન થયું. સ્વામીને છે ને શરીરમાં પછી તો જે વસ્તુ છે એ તો એની કામ કરે. મહારાજ એની દેખભાળ રખાવતા. સ્વામીને છે ને શરીરે આમ તપી જતું, બીમાર પડી જતા, ક્યારેક માથું ચડી જતું. એટલે મહારાજ ધ્યાન રખાવતા કે સ્વામી, તમારે ઉઘાડું માથું ન રાખવું, તમારા ટોપી પહેરી રાખવી. વડતાલની યાત્રાએ સંતો સાથે મહારાજને સ્વામી જતા હતા. એમાં ગામના લોકો જ્યાં જ્યાં ગામમાંથી પસાર થાય એ બધા વાતો શું કરતા કે આ બધા સ્વામિનારાયણના પેલા રૂમાલ વાળા, પાઘડી વાળા
આ બીજા ગાળા માથાવાળા ઈ તો હમીજા બધા એક ખરખા લાગે, પણ આ ટોપી વાળો થોડો સ્વામિનારાયણનો નથી લાગતો, એ કોઈક બીજા સંપ્રદાયનો લાગે છે. 2-4 ગામોમાં એમ નીકળો, સ્વામીને થયું નહીં, આ નહીં બરાબર, ટોપી કાઢી નાખી, રૂમાલ બાંધી દીધો, બધાય જેવું કરી દીધું. પછી જ્યારે વડતાલ ગયા એ વખતે મહારાજે સ્વામીને ઠપકો દીધો, મેં તમને કીધું તું ટોપી નહીં કાઢવાની, તો ટોપી કેમ કાઢી નાખી? અરે મહારાજ, જે ટોપી મને સ્વામિનારાયણનો મટાડી દે, ટોપી મને ન ખપે. લ્યો, આ ખુમારી હતી. જે વસ્તુ મને સ્વામિનારાયણનો મટાડી દે, જે વ્યક્તિ મને સ્વામિનારાયણનો મટાડી દે, જે સ્થાન મને સ્વામિનારાયણનો મટાડી દે, એ મહારાજ મને ન ખપે. પારારે મોઢામાં નાખી અને તાગડા તોડી નાખ્યા, એક અંજનીનો જાયો રે જેને રામને ઋણી રાખ્યા. માં સતી સીતાએ પોતાના ગળામાંથી માળા કાઢી, મણકાની, આમ કેવા હાચા મોતીના મણકાની, હાચા મોતીની માળા હનુમાનજીને પહેરાવી. રામજીને કીધું, સ્વામી બધાને તમે ભેટ આપી, આને ન દીધી કઈ? રામજી કે એને દેવા માટે મારી પાસે કાંઈ નથી. એ હેનાથી રાજી થાય? હે? અરે દેહ રખો હોય, દેહ અભિમાન હોય, અને વસ્તુ પદાર્થ આપો, માન સન્માન આપો, પદ પ્રતિષ્ઠા આપો, એટલે એ રાજી થાય. કોણ? દેહાભિમાની. એને પ્રસાદ આપો, પેકેટ આપો, 2 શબ્દો બોલો, વાહ વાહ કરો, હાર પહેરાવો, કઈક વસ્તુ પદાર્થ આપો, એટલે રાજી થાય. કોણ? દેહાભિમાની. પણ આત્મારામને તમે કેમ રાજી કરો? આત્મારામ તો એની મસ્તીમાં મસ્ત છે, એને માન ને અપમાન બધું હરખું છે, એને કેમ રાજી કરો? એટલે રામે કીધું, હનુમાનને મારે આપવા માટે કઈ વસ્તુ મારી પાસે છે નહીં. જાનકીજી કહે છે કે તમારી પાસે ન હોય તો કઈ નહીં, મારી પાસે છે, હું આપીશ. હનુમાનજીને પાસે બોલાવ્યા, ગળામાંથી મોતીની માળા, હાચા મોતીની માળા કાઢી અને હનુમાનજીને આપી. લો, મારા તરફથી ભેટ, તમે મારી સેવા બહુ કરી છે. એવા સમયે મારી સેવા, આ ખરાબ પરિસ્થિતિમાં પણ તમે મારી આટલી સેવા, મારે તમારા જેટલી સેવા મારી કોઈ નથી કરી. લ્યો, તમને હું ભેટ આપું છું. હનુમાનજી માળા લઈને તો સભાની પાછળ ઉભા રહી ગયા, પણ એને પોતાની માળા જે પહેરાઈ કાઢી અને એના તાગડા તોડ્યા અને એમાંથી પારા કાઢી અને મોઢામાં નાખીને કરડતા હતા અને આમ જોયા કરતા અને આમ ફેંકતા હતા. સીતાજી જોઈ ગયા, હે હનુમાન, મારી આપેલી માળા એને મોઢામાં નાખીને પારા તોડીને ફેંકી દે તો મારી આપેલી ભેટનું અપમાન કરે છે. શું છે તારે? કેમ એવું કરે છે? હનુમાનજી કહે છે કે હું એ જોઉં છું કે આમાં કે મારો રામ છે, જ્યાં મારો રામ મને ન દેખાય એ વસ્તુ મને ખપે નહીં, એટલે હું ફેંકી દઉં છું. ત્યારે કોઈ મેણું માર્યું કે ભાઈ હનુમાન, આ શરીર લઈને આ મોટું ટન જેટલું શરીર લઈને ફરે છે, એ તારી શરીરમાં તારો રામ છે, આ નાશવંત શરીરમાં? અને ત્યારે હનુમાનજીએ પોતાની આમ જો આમ નખોરિયા ભરાવ્યા છાતીમાં અને ચીરી નાખી અને આમ બધા લ્યો કરી લ્યો દર્શન, છાતી ફાડી નાખી અને એમાં એને હૃદયમાં સીતારામના દર્શન થયા. લ્યો, આવા હતા નિષ્ઠાવાળા હનુમાનજી, અને એથી અજોડ નિષ્ઠાવાળા હતા આપણા સંતો, આપણા ભક્તો. એટલે ભગવાનને ખાતર નાક કાન કપાવા પણ તૈયાર થઈ જાય. કોઈ ધૂળ નાખે તોય સહન કરી લે, કોઈ ગમે એટલું લૂંટી લે તોય સહન કરી લે, માર મારે તો માર ખાઈ લે, પણ ભગવાનને ન છોડે. બોલો, મહારાજે ભાર દઈને કીધું, માનહુ માન સરોવર છાજે, તામે મંડળ હંસ બિરાજે, શ્રીમુખ વચન મોતી અનુસારા,
તાકો અહોનિશ કરે આહાર. સંતોને પરમહંસ બનાવી દીધા. પરમહંસ. કવિ કહે છે, માનો સત્સંગ રૂપી માન સરોવર જેમ શોભી રહ્યું છે, એમાં સંત રૂપી હંસોના મંડળ બિરાજમાન છે. એ હંસો શ્રીહરિજીના શ્રીમુખ વચન રૂપી મોતીનો રાત્રિ દિવસ આહાર કરે છે. ભગવાનના વચન રૂપી મોતી આ હંસો છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે વન વિચરણ વખતે જ્યારે માનસરોવર પહોંચ્યા અને પાણી ઉપર તરતા હંસોને જોયા, ટોળે ટોળાઓ અમે ગયા હતા માનસરોવર ત્યારે હંસોને જોયા. હા, નાના નાના હંસો હતા, સાચા હંસો. એ હંસો એવા, એ કદી પણ માંસ ભક્ષણ ન કરે, માછલી ન ખાય. છેલ્લે મોતી ન મળે તો કાકરી ખાઈને જીવે, ઝીણી ઝીણી કાકરી ખાય, પણ કોઈ દી માછલી ન ખાય. કોઈ કીટ, કોઈ જીવડા, કોઈ જંતુ એ ના ખાય. રાજહંસ જે સાચા રાજહંસ કહેવાય, માનસરોવરના હંસ કહેવાય, એનો ચારો મોતી હોય. એ મહારાજે નજર કરી રાજહંસો ને પાસે ટોળે ટોળા મહારાજની બાજુમાં વીંટાઈ ગયા. તે દિવસે મહારાજે સંકલ્પ કર્યો કે આ હંસો અને મારા પરમ હંસો ગુજરાતની ધરતી ઉપર જઈને આવા હંસો તૈયાર કરવા છે. હા, સાચા મોતીનો ચારો કરે એવા પરમહંસો મહારાજે ગુજરાતમાં આવીને કર્યા. મોતીનો ચારો કરે એવા. મોતી કયા? સાચા તો ખરા. કયા મોતી કીધા આયા? વચન રૂપી મોતી. એનો જ ચારો કરે. વચન આજ્ઞા રૂપી. આજ્ઞા મહારાજના મુખમાંથી આ મોતી ઝરે ને, એ તરત આમ અધર ને અધર ઉપાડી લે, નીચે પડવા જ ન દે. તમને ખબર છે, જ્યારે સ્વાતિ નક્ષત્ર હોય ને, સ્વાતિ નક્ષત્ર આવે અને એમાં વરસાદના બિંદુ પડે ને, હા, ઈ જ્યાં જ્યાં પડે, જો સર્પના મોઢામાં પડે તો ઝેર થાય, શેરડીમાં પડે તો હાકર થાય, સમજે, અને લીમડામાં પડે તો કડવું થાય. પણ એ જ બિંદુ જો માછલી છે ને, એ વખતે આમ 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 સરોવરમાં હોય કે દરિયામાં હોય, માછલી આમ છલાંગ મારે અને અધરથી જ એ બિંદુને પોતાના મોઢામાં જો કેચ કરી લે, ઝીલી લે, તો એમાંથી 1.25 લાખનું મોતી પાકે એના પેટમાં. આમ મોતી થાય. દરિયાને તળિયે મોતી કેમ થાય છે? આ માછલીમાંથી થાય છે. એની છીપમાં તોડે એટલે એમાંથી મોતી નીકળે. લ્યો, સ્વાતિ નક્ષત્રના બિંદુમાંથી હાચા મોતી પાકે. અધર ઝીલી લે તો મોર બરાબર ઘટાદાર વાદળા જાયમાં હોય ને વીજળીના કડાકા થતા હોય ને મેઘ ગર્જના થાય ને, એટલે મોરલો કડાપુરે નાચવા માંડે. થન 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 કરતો નાચે ને, અને એમાં ઢેલ આજુબાજુમાં જ આટા મારતી હોય, અને નાચવામાં આનંદ કિલોલમાં હરખમાં મોરલાના આંખમાંથી છે ને આંસુ પડે. એ આંસુ ઢેલ અધરથી આમ ઝીલી લે પોતાની ચાંચમાં, અને એનો ગર્ભ રે, એમાંથી જે બચ્ચું જન્મે ને એ કડાયેલો મોરલો થાય. મોરલો નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે. જેમાં મોર બિંદુ આવતા અને રતે લીએ છે રસે ભરેલડા, એના મયુર થાય તદવત અને પડતા બિંદુના ઢેલડા. પછી પડી ગયા પછી જો ચૂહે તો એ પીછા વગરના ઢેલડા થાય. મોરની જે શોભા છે ને, મોરનો જે મહિમા છે, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું? મોર. ઢેલ કઈ ન કીધી, મોર. હા, કૃષ્ણ ભગવાનને મોરનું પીછું ગમે છે. શું કરવા? કેમ ભગવાન પોતાના પેલા શું કહેવાય મુગટ ઉપર કબૂતરનું પીછું કેમ નથી? હે, બીજા કોઈ પક્ષી તો ઘણા પીછા. તમે જો, તમે હમણાં મેં ક્યાં ગયો હતો કે ન્યુયોર્કમાં બહુ મોટું મ્યુઝિયમ છે, એમાં બધા પક્ષીઓ હજારો પ્રકારના, એટલે એવા કલરફુલ પોપટો ને એના પીછા આટલા મોટા તમે જોયા જ કરો, પંખા જેવા. એવા પીછાવાળા પક્ષીઓ હોય છે. છતાં કૃષ્ણ ભગવાને કોઈ પીછું પસંદ ન કર્યું, મોરનું જ કેમ કર્યું? ખબર છે? કેમ કે મોરમાં મૈથુન સૃષ્ટિ નથી. હા,
એ મોર હરખમાં નાચે ને આંખમાંથી બિંદુ પડે અને ઢેલ ઝીલે, એમાંથી મોરલા જન્મે છે. હા, એટલે બ્રહ્મચારી છે. ભગવાનને બ્રહ્મચર્ય વ્રત અતિ પ્રિય છે. નિષ્કામ ધર્મ અતિ પ્રિય છે. મહારાજ વચનામૃતમાં કે આ ગઢપુર વાસીનો નિષ્કામ ધર્મ જોઈને અમે ગઢડામાં ટક્યા છીએ, ઘર કરીને રહ્યા છીએ. અહીં અમને અહીંથી જવું નથી ગમતું. કેમ? કે આ બહેનો ભાઈઓ જે કઈ છે અભલ પરિવાર, એમનો નિષ્કામ ધર્મ જોઈને ટક્યા છે. મહારાજ કે જે લોપાય ને તેથી અમને મોઢું ના બતાવશો. મહારાજ કે વાંજીઓ હોય ને 60 વર્ષે દીકરો થઈને મરી જાય અને જેટલું દુઃખ થાય એમ કોઈ ધર્મ લોપીને આવે ને તો એનું મોઢું જોતા અમને એટલું દુઃખ થાય. આટલો વાલો છે. એટલે ભગવાન પોતાના મસ્તક ઉપર ખોસે છે. કહેવાનો મતલબ કે મોરના ઈ ભાઈ મોરલા થાય, જેમ 1.25 લાખનું મોતી થાય, એમ જ્યારે ભગવાન કે સંતના ગુરુના વચન આ મુખમાંથી નીકળેલા વચન અધરથી ઝીલી લે અને એ પ્રમાણે વર્તવા માંડે, આચરણ માંડે કરવા, તો એ 1.25 લાખનો થાય હો. બાકી ફટાકિયાનો તો કોઈ પાર જ નથી. જ્યાં છીપલાનો કોઈ પાર નથી. દરિયા કાંઠે જાવ ને તો કોડા તમે છે ને કોથળા ભરી લ્યો એટલા હોય. કેટલા કોડાની કિંમત કેટલી? શું કિંમત હોય એની? પછી એમાં કોડા થાય, એમાં મણિધરય નો થાય. હા, પેલી નાગણ હોય ને, નાગણ એ કુંડાળું કરે ફરતી પર અને વચ્ચે એના બચ્ચા મૂકે. ઈંડા, હજારો ઈંડા હોય એના. પછી પોતાની ફેણથી એને ફોડે, ઈંડાને ફોડે. પણ ઈંડા ફોડે એટલે અંદરથી કણો નીકળે. પણ એ કણો જો એટલામાં ને એટલામાં ફેરા કરે તો એની માં એને ખાઈ જાય. હગી માં હોય ખાઈ જાય, આહાર કરે, ભક્ષ કરી દે. પણ જે ઈંડો ફોડ્યો અને ફૂટ્યા ભેગો કણો ઉછળી કુંડાળાની બહાર નીકળી જાય ને તો એ મણિધર થઈ જાય. એ મણિધર એમ થાય. એમ જો માયાના કુંડાળામાંથી બહાર નીકળા, અહમને મમત્વના કુંડાળામાંથી બહાર નીકળા, હે, તો મણિધર થાય, એકાંતિક થાય, ભાગવત ભક્ત થાય, મુક્ત થાય. પણ આઈના નાઈના નાના નાના ઘૂંચવાયા કરે ને આને કેતો તો ને કેતી હતી મારું તારું ફલાણું ઢીકાળું પક્ષાન પક્ષી ખેંચાન તાણી નિંદાન ટીકાન કુથલીન કાંઈ પાર આવે નહીં તો એ કેમ નો નીકળે બહાર? એને ભગવાનનું સ્મરણ કેમ થાય? સ્મૃતિ કેમ રે? હે, આચાર શુદ્ધ નો હોય, વિચાર શુદ્ધ નો હોય, રાગ દ્વેષ ને ઈર્ષાન મારું તારું કામ ક્રોધ લોભ એને ઘેરી લીધો હોય, એને સ્મરણ ધુવા સ્મૃતિ કેમ થાય? સ્થિર મન કેમ થાય? પછી એ મણિધર નો થાય, પછી એ વચન ન પાડી શકે. પછી તો શું કરે? છેલ્લે હરેરી જાય ને, હે અધમ ઉદાહરણ, હું અધમ ન હોય તો તું ઉદાહરણ તને કોણ કે? એટલે પ્રભુ તું મારો ઉદ્ધાર કરજે, કેમ કે હું અધમ છું. લે, પાણીમાં બેહી જાય. મહારાજ કે તમારા જેવા અધમનો ઉદ્ધાર કરી કરીને તો થાકી ગયો, હવે ભગત થાવ. મહેનત બહુ કરાવો છો. ભગવાન કરુણાના સાગર છે. દિલથી સાધુ એના માટે પ્રાર્થના કરે તો બધા પાપ બાળીને ચોખ્ખો કરે, હારો જન્મ આપે. દયાળુ છે, દયા કરે. હા, દયા એ કરીને મળેલું છે ને. આમ તો થોડું ભોગવવું કઠણ તો પડે હો. આ તમને કહું. હા, રાજા છે ને, રાજા જંગલમાં આમ દૂર નીકળી ગયા એટલે તરસ લાગી. આમ દૂર નજર કરીને તો એક પટેલ ખેડૂ ખેતી કરતો હતો. ન્યા ગયો કે ભાઈ તરસ બહુ લાગી છે ને પાણી પીવું છે ને ગળું હુકાય છે, તારી મેં પાણી છે? આને તો ઓળખાણ કઈ હતી નહીં કે આ કોણ છે. એ કઈ વિખરે ગયેલા વાળ ને ભૂખ્યો પરસેવે રેપ જેબ ને વાળ ને બધું આમ કપડા ને બપડા ને ધૂળવાળા ને બધું જોયું ને કોક રખડું લાગે છે. પાણી તો છે પણ નથી દેવું કે, હે, તો કે આ પાણી નથી દેવું. ક્યાં છે પાણી? તો આ રહ્યું ટાઢું બોર જેવું, જો ઓ ઘામાં નીચે ખાડો ગાળીને અંદર મૂકી છે ભમલી, પણ તને દેવું નથી કે. એને બહાર કાઢીને બતાવી હોય, જો આ, સમજ્યા, પણ તને દેવું નથી. અને મારો ખરો છે આ તો, તારા માટે થોડું પાણી છે કે? એલા ભાઈ થોડુંક દે.
તરસ લાગી છે, હું ઘેરે ભોગી નહીં શકું, અમારા પ્રાણ રૂંધાય છે, સોસ પડે છે, થોડું પા. ના એટલે નહીં, ટીપુય નહીં ને કે રાજાથી રેવાણું નહીં. તે હાથમાં આંચકી લીધો કે લાય કે આંચકું ને તો પેલા ને જે હાથમાં પરોણો લીધો ને તે જે માટલા ઉપર માર્યું ને ફોડી નાખ્યું. પાણી બધું ઢોળાઈ ગયું. કા ઢોળી નાખું પણ તને પીવાત ન જ દઉં. મહારાજ પેલા રાજા કે જેમ ભારે કરી આને તો માળે નક્કી કર્યું કે આને પાણી નથી પાવું. પણ રાજાએ નક્કી કર્યું તો આવતા આવતા કે આવડા આજો પાસે જાઓ અને પાણી મને પાય તો મારે 5 ગામ આને તાંબાના પત્રમાં લખી દેવા. કારણ કે આવા સમયે પાણી કોણ આપે? એ તો જીવન છે ને, બચાવી લે ને. મારે તાંબાના પત્રમાં 5 ગામ લખીને આપી દેવાને કે ઘણાને પાણી આને કઈ ખબર નહીં. પાણી ન પાયું. માળાએ હઠ પકડી કે ન પાયું, કઈ નહીં હશે. ધીરે ધીરે આમ તેમ કરતો પાંડ ઘેરે પોઈગો, નાયો ધોયો, પાણી પીધું, ખાધું, આરામ કર્યો. પછી વિચારે ચડ્યો રાજા કે માળો જબરો કહેવાય. એકવાર નક્કી કર્યું મગજમાં આને કે આને પાણી નથી પાવું તો ન જ પાયું. તો એક ખેડૂ પણ એમ જો પાકું કરતો હોય મગજમાં કે આને પાણી નથી પાવું તો ન પાયું, અને મારો જેવો રાજા નક્કી કરે કે આને તાંબાના પત્રમાં 5 ગામ દેવા અને હું ફરી જાઉં, એ પોહાય નહીં. ભલે ન પાયું તો ન પાયું, પણ આપણે દેવા છે તોય દેવા છે. કૃપા આને કહેવાય. શું કહેવાય? કૃપા. પણ જોજો શું થાય. સૈનિકોને મોકલા, ફલાણા ગામની પાછુમાં એક સીમમાં ખેતર છે, ત્યાં પટેલ છે, જાઓ એને બોલાવી લાવો. એ પટેલને બોલાવીને પકડીને લઈ આવ્યા. ને આને તો ભાઈ ધ્રુજારી છૂટી ગઈ કે નક્કી કઈક વાંકમાં આવ્યો કે આનો જેલમાં પૂરશે. હું થયું હું? હાથ જોડીને ઉભો રહ્યો, મીંડો રડવાનું, મીંડો ધમપછાડા કરવા કે મહારાજ કે શાંત થા કે તને કઈ જેલમાં પૂરવા નથી લેવા, દંડ નહીં કઈ, તો 5 ગામ દેવા તને. હે તો આ 5 ગામ દેવાસ. રાજા રાજી થઈ ગયા કે આંખમાં આંખ નાખતો કે અને આમ જોયું થોડી ઓળખાણ પડી કઈ. અને પેલો ઓળખી ગયો, પેલો ખેડૂ ઓળખી ગયો કે કાલ જે ઘટના ઘટી અને પાણી પીવા આવ્યો હતો અને મેં ખરપિયો મારીને પાણીનો ભરોડો ફોડી નાખ્યો અને પાણી નહોતું પાયું, ઈ જ આવડો આ ને ભાઈ દોટ કાઢીને પગ પકડી લીધા. મહારાજ ક્ષમા કરો કે હું ઓળખી નહોતો શીખ્યો કે. રાજા કે જે થયું તે ભૂલી જા. હવે રાત ગઈ ને વાત ગઈ. હવે મારે તને 5 ગામ, તે નક્કી કર્યું કે પાણી નથી પાવું તો તે ન પાયું. મેં નક્કી કર્યું તો આને 5 ગામ દેવા છે એટલે મારે દેવા છે. લાય ભાઈ તાંબોનો પત્ર લખીને લેખ કરી દીધો ને 5 ગામ દઈ દીધા કે રોજ તારે કચેરીમાં બેહવાનું, કામકાજ કઈ કરવાનું નહીં, 5 ગામની મહેસૂલ ઉઘરાવીને મોજ કરવાની. આને તો ભાઈ મજા આવી ગઈ. પછી છે ને બધા કચેરીમાં આવા કારભારી ઘણા હતા. કોઈને 2 ગામ, 5 ગામ, 10 ગામ, 3 ગામ, 2 ગામ એમ આપેલા હતા. સમજ્યા? રાજાએ રાજી થઈને એ બધા ભેગા થાય કચેરીમાં અને મીટિંગ ભરે ને પછી વાતો કરે. સમજ્યા? એકબીજા એટલે તને 10 ગામ આપ્યા તે કેમ આપે જ ને કે પેલો કે અમારા વડવાઓ બાપ દાદાઓ રાજાના પિતાની હારે જયારે યુદ્ધે ચડ્યા ત્યારે આમ જો હામી છાતીએ લડ્યા હતા, ઘા ખાતા હતા ઘા, અને રાજાને બચાવ્યા હતા. નો 10 ગામ મળે અમને કે. ત્યારે બીજો કેલા ભાઈ તને 3 ગામ આવ્યા એમ કે આપે જ ને, કેમ નો આપે કે અરે અમે શિકાર કરવા ગયા હતા ને સિંહ સામેથી આવ્યો ને રાજા ઉપર તરાપ મારીને તેથી અમે સિંહને રોક્યો હતો ને રાજાને જાન બચાવી. અમને 3 ગામ નો આપે રાજા કે. પેલો કે પણ 2 ગામ તને તો આપ્યા, અમે રાજા માટે આમ કર્યું હતું. પેલો કે અમે રાજા માટે આમ કર્યું હતું, રાજ માટે આમ કર્યું હતું. પછી ફરતા ફરતા બધા પેલા પટેલ પાસે આવ્યા, ખેડૂ પાસે કે ભાઈ તને હમણાં તાજા 5 ગામ લખી આપ્યા, તે શું પરાક્રમ કર્યું? તે શું પરાક્રમ કર્યું કે તને 5 ગામ રાજાએ આપ્યા? તે રાજા માટે શું આહુતિ બલિદાની આપી? શું કેવડો કયો ખબર? શું બોલે? મુંડી નીચે કરતી કરતી ભો મીડો ખોતરવા. કઈ બોલી નો ઈકો, ઉભો થઈ ઘેરે જઈ તાંબાનું પતરું લઈ રાજાના ચરણમાં મૂકીને હાલતો થઈ ગયો. રાજાએ કૃપા કરીને સામે ચાલીને 5 ગામ આપ્યા તો ભોગવી નો હીકો. આ રોજ મેણા ટોણા સાંભળવાના. શું કે મેં રાજાને માટે પાણી નહોતું પાયું, ખરપિયો લઈને ઘડો ફોડી નાખ્યો એટલે મને રાજ આપ્યું એમ કે. શું કે ગુરુજી આ કથા બહુ કે કથામાં જેથી સ્વામિનારાયણ ભગવાન કૃપા કરીને ધામમાં લઈ જશે અને પછી પૂછશે કે ધામમાં કેમ આવ્યો? આ દાદા ખાચરે તો સમર્પણ કર્યું બધું.
આને તો બધા ધર્મ નિયમ પાડ્યા, આને ભક્તિ કરે ને ઉપાસના રાખી, આને શહીદી હોરી, આને સત્સંગ માટે ગામ છોડ્યા, એક નિયમ ધર્મ માટે પોતાની સંપત્તિ છોડી, અરે લોક લાજ છોડી, મોહબ્બત છોડી, હગા વાલા છોડ્યા, પરિવાર છોડ્યા, આને સત્સંગ માટે, મોક્ષ માટે, અમારા માટે આટલું કર્યું, તમે શું કરીને આવ્યા કયો તો? ત્યારે આપણે શું કહીએ? ડુંગળી ખાઈને આવ્યા એમ કી, લહણ ખાઈને આવ્યા એમ કી, બીડી પીને આવ્યા એમ કી, હે હું કહીએ? હું માવો ખાઈને આવ્યા એમ કહીએ? આજ્ઞા તો હદેકની લોપી નાખી હોય, પૂછશે તેદી હે ત્યારે કે છે, પૂછશે ત્યારે ગેંગે ફેફે થાય ને ભો ખોતરવી પડે નીચે, ને ધામ આપ્યું છે તો એ રહી નહીં શકીએ ને પાછું પડવું પડશે. માટે અધરથી વચન ઝીલે. હા હા હા, ભગવાન ઉભા થઈને એને ભેટેવો. એટલે અહીંયા જ્યારે સંતોએ આવી રીતના શ્રીમુખ વચનરૂપી મોતીનો રાત્રે દિવસ આહાર કરી ભગવાનના વચનને માથે ચડાવી, નહીં માલા આરુ તિલક મેં પ્રતિમા મેં ન પ્રમાણ, હરિ આજ્ઞા મેં હે સદા આત્મા કો કલ્યાણ. એ સંતો એવું માનતા હતા, સાંભળજો હવે, એ સંતો શું માનતા હતા કે જીવાત્માનું સર્વશ્રેષ્ઠ કલ્યાણ માળા ફેરવવી, તિલક વગેરે ભક્તોના ચિહ્નો ધારવા કે ભગવાનની પ્રતિમાને માનવા રૂપી સાધનોથી જ નથી થતું. આપણે તો શું કહીએ? આપણે ભગવાન મળી ગયા, મૂર્તિ મળી ગઈ, કોઈના બાપની કાંઈ ખબર, આપણે કોઈની જરૂર જ નહીં. આપણે પતી ગયા, બંદા જીતી ગયા, જગજીવન, કોઈ સાધુની હરિભગતની કાંઈ હાડી બાર, કોઈ યારે આત્મીયતા જ નહીં. બોલો, વચનામૃત નહીં, આજ્ઞા નહીં, શિક્ષાપત્રી નહીં, ધર્મ નહીં, પવિત્રતા નહીં, કાંઈ નહીં. આપણે સ્વામિનારાયણ 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 ભગવાન મળી ગયા, બસ, બીજા કોઈની જરૂર જ નહીં. બોલો, તો કલ્યાણ થઈ જાય ને? સંતો કે જીવાત્માનું સર્વશ્રેષ્ઠ કલ્યાણ માળા ફેરવવી, તિલક વગેરે ભક્તોના ચિહ્નો ધારવા કે ભગવાનની પ્રતિમાને માનવા રૂપી સાધનોથી નથી થતું, પરંતુ તેવું કલ્યાણ તો મન, કર્મ અને વચનથી શ્રી હરિની આજ્ઞા મુજબ વર્તવાથી થાય છે. જંગલમાં એકલો હોય, કોઈની કાંઈ ને, પણ ભગવાનની આજ્ઞા પાળતો હોય તો ભગવાન એને દર્શન દઈને ધામમાં લઈ જાય. સાત સમુદ્ર પાર હોય, પવિત્ર જેનું જીવન હોય, ભગવાને બાંધેલી મર્યાદા રૂપી પાળની અંદર રહેલો હોય, તો ભગવાનને કલ્યાણ કરવું જ પડે, કરવું જ પડે, કરવું જ પડે. અને અંદર રહેતો હોય, હા, હાવ અંદર ઘૂસીને રહેતો હોય. હા, અમે તો સન્મુખ કરતા હોય, પણ જેની તેની નિંદા ટીકા કરતા હોય ને, ધર્મ નિયમના ઠેકાણા ન હોય ને, બધું જ ખપી જતું હોય. ફોન કરી દો મારવા લીડા, ફોન, તમે તમારે તૈયાર રાખજો, અમે આવીએ છીએ. બધું હાલતું હોય. એ કેમ બનાવતા હોય, કોણ બનાવતા હોય, ક્યાંથી લાવતા હોય, ગાળતા હોય, ચાળતા હોય, લોટ પાણીનું ભેગું હોય, કેમ હોય, કાંઈ જોવે નહીં. તમારે તમારો ભાવ છે ને, લે, તમારો ભાવ છે ને, લ્યો, એમાં જ ભાવ દેખાય, બાકી બીજામાં ભાવ ન દેખાય. ભાવના ભૂખ્યા છે તો પછી કંદોઈની દુકાનેથી લાવીને ઢગલો કરાય ને પછી બનાવવાની શું જરૂર? પવિત્રતા, ભક્તિ હોય એટલે મહારાજે કીધું ભક્તિ પણ ધર્મનો ત્યાગ કરીને કદી ના કરવી. શિક્ષાપત્રીમાં કીધું ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ ન કાર્યા, કદી ન કરવી. ધર્મ રહિતની ભક્તિ ન કરવી. ભક્તિ કરવી તો ધર્મે સહિત કરવી. કે ધર્મ છે ત્યાં ભક્તિ છે, ભક્તિ છે ત્યાં ધર્મ છે, અને ધર્મ અને ભક્તિ બે છે ત્યાં ઘનશ્યામનું પ્રાગટ્ય છે, બીજે નથી. લ્યો, મન, કર્મ, વચન ભગવાનની આજ્ઞા પાડે એમાં જ કલ્યાણ સંતોએ માન્યું છે. લ્યો, પછી મનનું ધાર્યું કરવામાં કઈ કલ્યાણ માન્યું નથી. હારી જૈસી આજ્ઞા કરી તેસી શિર ધરી લીન, ધન્ય ધન્ય સો સંત કો કછુ ન સંશય કીન, કછુ ન સંશય કીન. એ સંતોની સમજણ આવી શ્રેષ્ઠ હતી, અને શ્રેષ્ઠ સમજણ કહેવાય. ભગવાન કે ભૂસી નાખ તો ભૂસી નાખે, એટલે કાઢી નાખતા તો કાઢી નાખે, એટલે આમ રહેવાનું તો એમ રહે, આમ નથી રહેવાનું તો એમ ન રહે, અને એમાં જ એનું કલ્યાણ માન્યું હોય. લ્યો,
હા, ભગવાને કીધું કે જ્યાં પોતાના બ્રહ્મચર્યમાં આંચ આવતી હોય એવું વચન તો પોતાના ગુરુનું પણ ન માનવું. એક પોતાની ઉપાસના એનો ભંગ થતો હોય અને પોતાના નિષ્કામ ધર્મનો ભંગ થતો હોય એવી જે આજ્ઞા એ ન માનવી. બાકી બધી માનવી કે અહીં બેહવાનું, અહીં નહીં બેહવાનું, આ કરવાનું ને નહીં કરવાનું, આવું તિલક ને આવું કંઠી ને આવી માળા ને આવું, એ તો બધું જેમ ગુરુ ફેરવે, જેમ ઈષ્ટદેવ ફેરવે એમ ફેરવાય. ભગવાનની ઉપાસના તો, અને એ સાચા સત્પુરુષ તો કોઈ દી ભગવાનની આજ્ઞા લોપાય એવું કોઈ દી કર્મ તમારી પાસે કરાવે નહીં, એવું તેને ખબર જ હોય. આનો મોક્ષ સામા છે. સ્ત્રી ધનનો ત્યાગ હોય, પંચવર્તમાન પૂરા હોય, પછી તો નાની નાની બાબતમાં આની ભેગું રહેવાનું, આની ભેગું નહીં રહેવાનું, આ સ્થાનમાં રહેવાનું, આ સ્થાનમાં નહીં રહેવાનું, અહીંયા બેહવાનું, અહીંયા નહીં બેહવાનું, આ નહીં ખાવાનું, આ ખાવાનું. એ તો જેમ ગુરુ બદલાવે. એકાદશી દિવસે લો ચૂરમન લાડા ખવડાવે સાધુ, આજ્ઞા કરે, ભગવાન આજ્ઞા કરે, હાલો શીરાથી પારણા કરાવેલા, ઓલા સોરી, એકાદશી દિવસે ભગવાને શીરોય જમાડેલો છે, બોલો, લાડવાય જમાડેલા છે. આવી કથા આવે છે તો શું કરે? પાપ લાગે ને? બોલો, પાપ લાગે ને? તો ભગવાન કે ધર્મ, ભગવાન એમ કીધું મોટા પુરુષ કે ને એ ધર્મ. જેતપુરની વાત ગુરુજી ઘણી વાર કરે કે જેતપુરની અંદર મોટા સ્વામી હતા, તે બધી મંદિરનું કામ ચાલતું હતું અને એ વખતે બરાબર એકાદશી, હરિભક્તો પરસેવે રેપજેબ ને બપોરના થઈ ગયા, બને સ્વામી આટો મારવા આવ્યા. આ બધા હરિભક્તો કામ બહુ કરે છે, કઈ કઈ ફરાળ બરાળ કરાવ્યું કે નહીં? એના બધા ઉપવાસ વાળા છે. અરે હોય ઉપવાસ, આટલી સેવા કરતા હોય તો ફરાળ તો કરાવો ને. જાઓ પેલી લાડવાની ચોકી ભંડારમાંથી લેતા હો. કયું ફરાળ લ્યો? એ મોતિયા લાડુ પેલા એની ચોકી લઈ આવ્યા ને, બબ્બે લાડવા, બધા મોટા મોટા લાડવા એ વખતના, એટલે ને એટલે લાડવા હોય, પેલી બાંટા ગોળી જેવા. એટલે કે આવડા મોટા ન હોય, નાના કરો, એલા નાના કરો, ખાઈ તો ઓછા પડે. એ વખતે તો આવા મોટા મોટા લાડવાઓ. ઈ ચોકી લે, બબે લાડવા બધે હાથમાં, લો કરો ફરાળ કે. પણ જેને જેને ફરાળ કર્યું એ ફાવી ગયા, જેને જેને લાડવા ખાધા એ ફાવી ગયા. જેને શંકા કરી આ સ્વામીને કઈ છે કે લો આને આજ્ઞાની કઈ પડી છે, આજે એકાદશી દિવસે જો આવડા મોતિયા લાડુ ખવડાવે છે, આ નો ખવાય, પાપ લાગે. તેને ખરેખર પાપ લાગ્યું, નો ખાધા એને પાપ લાગ્યું. હજી ભટકતા છે, શું કરે? ધર્મસૂતના વચન, મહાપુરુષના વચન. હા, ભગવાને એમને પણ ઓથોરિટી આપી છે. સંતને પૂછવું. મહારાજે અમારા ધર્મામૃતમાં પણ કીધું, જ્યારે એવું પ્રાયશ્ચિત ન થાય, તમારાથી ન થઈ શકે, એવું કંઈક ભૂલ થઈ ગઈ હોય કે એવું પ્રાયશ્ચિત તમારી શક્તિ બહારની વસ્તુ છે, તો તમે મોટા સંત પાસે જઈને કયો, અને ઈ જે કે ઈ પ્રાયશ્ચિત કરો તો એ તમારું પ્રાયશ્ચિત થઈ જાય. લ્યો, આવી આજ્ઞાગીરી મહારાજે. ઈ કે મોટા પુરુષ તો એ પ્રમાણે પ્રાયશ્ચિત કરી શકે. લો, આ ધર્મ છે. ધર્મ કોઈ જડ વસ્તુ નથી. મોટા તો તરત પરિવર્તન કરી નાખે. એમ અહીંયા સંતોની સમજણ આવી શ્રેષ્ઠ હતી, તેથી શ્રી હરિજીએ જેવી આજ્ઞા કરી તેવી સંતોએ સ્વીકારી લીધી, પ્રેમથી, આનાકાની કર્યા વગર. બધા એક રુચિના હતા. બાકી ગુણાત્તાન સ્વામી વખતે આવું હતું, કઈક સ્વામી આજ્ઞા કરી ને તો પેલા જે લોટ ખાતા હતા લોટ જ ખાતા હતા. એલા ભાઈ પંક્તિમાં આવો કે હવે આ દૂધ પાક ને આ તમે જો માલપુડા બનાવે, તો કે ના, એ આપણે સાધુથી ન ખવાય. હે, લોટિયા સાધુ. એ લોટ શું કરે? લોટને પાણીમાં ઘોળીને જ પીવે. પાણીમાં ડોઈ નાખે, આમાં હલાઈ નાખે ને પી જાય. એનું નામ લોટિયા. કે 60 જતા કે 40 હતા? 40 કે 60 જેટલા હતા, બોલો. સ્વામીને મોટા પુરુષ માનતા જ હતા કે આ મોટા પુરુષ છે, તોય એની વચન નહોતું મનાતું, બોલો, આજ્ઞા નહોતી મનાતી. મોટા પુરુષ ખરા, સેવક આપકા, લેકિન સેવા નહીં કरूंगा. હવે સેવકને હું દોઈ પીવાનો? આજ્ઞા નહીં માનુંગા. હા, ગુરુ કે એમ નહીં કરવાનું. ઘણા તો એવા હોય ને. એક ગુરુ હતા, રાતનું ટાણું, વરસાદની સિઝન, એટલે તરત બારણું ખુલ્લું હતું. એટલે ગુરુએ કીધું કે બેટા, શિષ્યને કીધું જરા બારણું બંધ કરી દે ને.
અલા સોરી કે જોતો જરા કે બહાર વરસાદ આવતો હોય એવું લાગે છે કે શું કીધું કઈક વરસાદ આવતો હોય એવું લાગે છે તો શિષ્ય કે પણ ગુરુ મહારાજ આ બિલાડી બહારથી જ આવી અંદર હમણાં એને ઉપર હાથ ફેરવો જો ભીની છે ને તો વરસાદ છે કોરી છે તો નહીં હોય ન્યાઠી જવાની શું જરૂર ગુરુને તે ભારે કરી પછી કે તો કે હવે આ બારણું તો બંધ કર્યા બિલાડીને હમણાં કૂતરું ઘરશે અંદર તો ગુરુ મહારાજ સોરી પછી કે થોડું કે આ લાઇટ આ દીવો છે ને એ બંધ કરી દે તો કે ગુરુ મહારાજ આંખ બંધ કરી દો એટલે દીવો બંધ થઈ જાય દીવો બંધ કરવાની જરૂર નહીં આંખ બંધ કરો એટલે અંધારું થઈ જ જવાનું છે કે પછી ગુરુએ કીધું કે એક કામ કરીને તો કે આ થોડું બારણું તો બંધ કરી દે જરા ઉઘાડું છે તો શિષ્ય શું કીધું ખબર બે કામ મેં કર્યા એક તમે કરો શું કીધું આ બે તો મેં કર્યા બિલાડી વાળું દીવા વાળું એક તમે નહીં કરો કે હવે એ શિષ્યને શું કરવું કયો લ્યો વિચારો ભગવાનને ભગવાનના મોટા પુરુષની આજ્ઞામાં જ કલ્યાણ રહ્યું છે તેથી હરિએ એવી આજ્ઞા કરી તેવી સંતોએ સ્વીકારી લીધી પણ તેમણે શ્રી હરિજીના આજ્ઞારૂપી વચનમાં જરા પણ સંશય કર્યો નહીં માટે એવા મહાન સંતોને લાખો લાખો ધન્ય છે કવિ કે છે અહીંયા લો શું કે છે ધાન્ય ધાન્ય સો સંત કોન કછું ન સંશય કીન કોઈ શંકા જ ન કરી એવા સંતોને ધન્ય 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 છે આમ ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ ઉત્તમ નૃપતિ સંવાદે જીર્ણગઢ ઉત્સવ પરમહંસ દીક્ષા દાન નામ 51 અધ્યાય 51મો અધ્યાય પૂરો થયો ઠાકોરજી મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની જય જય શ્રી સ્વામી